दिखाई दी। आम प्रजाने पोताना प्रश्नों लई सरकारी कचेरीमां जवुं न पड़े अने अधिकारीओ समक्ष तेनो सुखद उकेल आवे एवा हेतुसर ओलपाडमां राज्य कक्षाना आदिवासी विकास मंत्री कांति गामितना अध्यक्षस्थाने लोकसंवाद कार्यक्रम योजायो हतो, जेमां तालुकाना विविध वीजળી, सिंचाई अने जमीनना प्रश्नोना मुद्दे महत्वनी चर्चाओ कराई हती। ओलपाड तालुका सेवा सदन खाते योजवामां आवेला आ लोकसंवाद सेतु कार्यक्रममां राज्यना मंत्री कांति गामित खास उपस्थित रह्या हता, जेमां ओलपाड तालुकाना सरपंचो आगेवानोए विविध प्रश्न बाबते प्रश्न चलाव्या हता। શેરડીના સરપંચ જસવંત પટેલે સિંચાઈના પાણી ખેતરોમાં ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય રજૂઆત કરતા આ બાબતે સિંચાઈ ખાતાના અધિકારી એસ.એમ. ચૌહાણ દ્વારા નહેર પાકી બનાવવાની મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્યું હતું, જ્યારે મોર વિભાગમાં એસટી ડેપો ઓલપાડ તરફથી વિદ્યાર્થીઓને નહીવત ટ્રીપ આવતી હોવાની ફરિયાદ, જ્યારે હાથીસા ગામે છેલ્લા 10 વર્ષથી ગામ પંચાયતનું ઘર નથી, જે બાબતે રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત તાલુકાના વિવિધ 70 જેટલા પ્રશ્નો ચર્ચાયા હતા, જેમાં લગતા વળગતા અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચના પણ અપાઈ હતી। તાલુકા પંચાયતના પાટણગઢમાં સામાન્ય સભા રાખવામાં આવેલ છે, જેમાં તલાટી કમ મંત્રીને દરેક ગામ પંચાયતના સરપંચોને પણ બોલાવવામાં આવેલ છે। અમારી તાલુકાના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઈ દરેક તાલુકા પંચાયત સીટથી એક ભજન મંડળની કીટ આપવાનું નક્કી કરેલ છે, અને જે તાલુકા પંચાયતને કારોબારી સમિતિમાં પૈસા મંજૂર કરાવીને લોકફાળો લઈને અમે દરેક તાલુકા પંચાયત સીટમાં આવતા ગામડાઓ પૈકીના 23 ગામોમાં આજે અમે ભજન મંડળની કીટનું અર્પણ કરવાના છે, અને અહીંયા આગળ જેટલા સરપંચ તલાટીનું બોલાવે છે તેઓને અમે ચેકનું અને વર્ક ઓર્ડરનો ઇસ્યુ અમે આજે અમે વર્ક ઓર્ડર આપવાના છે, અને આ રીતે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિ પટેલ, ટીડીઓ વાઘેલા, ડીડીઓ વિજય ખરાડે, મામલતદાર દાફડા સહિતના અધિકારીઓ તેમજ ડીજીવીસીએલ માર્ગ મકાન વિભાગ DLR સહિતના અધિકારીઓ હાજર રહી અરજદારોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી સંતોષકારક જવાબ આપ્યા હતા। આજ રોજ ઓલપાડ તાલુકા પંચાયત તરફથી તાલુકા પંચાયત સ્વભંડોળ અને તાલુકા કારોબારી અધ્યક્ષ હરીશભાઈ માળી અને લોકફાળાથી આ એક ભજન મંડળીના જે સાધનની કીટ આજે અમે ઓલપાડ તાલુકાના હરપટી ભાઈઓને અર્પણ કરવાના છે, ત્યારે એ સાધન ટોટલ 7,500 રૂપિયાનું એક આખી કીટ આવે છે, અને સાથે સાથે આજે ઓલપાડ તાલુકાની અંદર 108 ગામને જે 70-30ની યોજના છે એના વર્ક ઓર્ડરનું વિતરણ કરવાના છે। સાથે સાથે વિવિધ કામો મંજૂર થયા છે, એના પણ આજે દરેક સરપંચોને બોલાવીને વર્ક ઓર્ડરની કોપી અમે આજે અર્પણ કરવાના છે, અને આ કાર્યક્રમ ખૂબ જ સરસ જાય, કારણ કે લોકોને ખબર પડી છે કે સરકાર કામ કરાવે છે, કેવી રીતના કામ કરાવે છે। એ હેતુથી આજે અમે જાહેરમાં એક જાહેર હિતનો પ્રોગ્રામ રાખીને જાહેરમાં લોકોની વચ્ચે આ વર્ક ઓર્ડર અને આ બધા સાધનો આપવાનો વિતરણનો આજરોજ અહીંયા પ્રોગ્રામ કર્યો છે। જો કે માજી ધારાસભ્ય બાલુદેવા પટેલે માસમાની વિવાદિત જમીન પ્રકરણમાં કસૂરવારો સામે સીટમાં ફરિયાદ દાખલ કરવાની માંગણી કરતા અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હતી। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।